મનીષા, આવી રીતે વાત કરવાની છે મમ્મી યારે? પણ મારી વાત તો સાંભળો. માફી માંગ પેલા. પણ આખી વાત તો સાંભળો. મારે તારી કોઈ વાત સાંભળવી નથી. મારા માટે ખાલી મમ્મી જ જરૂરી છે. આખી વાત જાણ્યા વિના જ તમે માની લીધું કે મારી જ ભૂલ છે. એકવાર વાત તો મારી સાંભળો. તારાથી મોટા છે, તું માફી માંગી લઈશ તો તું કઈ નાની નહીં થઈ જા. અને તારા આવા સંસ્કાર દીધા છે તને તારા મમ્મી પપ્પાએ. સોરી. માફી તો એવી રીતે માંગેશ જાણે મારી ઉપર ઉપકાર કરેશ. બધી વાતમાં મને હામાં જવાબ દેશ. એક અમે હતા, ગમે એટલા અમારી હાવું કહેતા હતા ને તોય અમે હામાં જવાબ નહોતા દેતા. ઘર બાંધવું હોય ને તો થોડુંક મૂંગું રહેવું પડે ને થોડુંક સહનય કરવું પડે. અને મૂંગા રહેવા કરતા આ તો હામાં જ જવાબ દેશ બધા. મમ્મી, હું વાત કરું છું એની યારે. તને કેટલી વાર કીધું છે કે મમ્મી યારે તારે ધડ નહીં કરવાની ખોટી? દર વખતે હામું બોલવું હું જરૂરી જ છે? આજે અમારી રજા હતી તો મને એમ હતું ક્યાંક આપણે આંટો મારવા જાશું, ક્યાંક બહાર જાશું, કંઈક કોઈ પણ વસ્તુ આપણે કંઈક જમવા જાશું. પણ ના, દર વખતનું થઈ ગયું છે તમારે અહીંયા બસ બાંધવાનું જ તે. હું જ ખાલી માથાકૂટ કરું છું. તમે આવ્યા ત્યારે તે મમ્મી જ બોલતા હતા ને તો તમે એને કેમ નથી કહેતા? દર વખતે તમે મને જ તે માફી માંગવાનું કહો છો. દર વખતે મારો જ વાંક હોય. મમ્મી હંમેશા એવું કરે છે, દર વખતે મારો જ વાંક કાઢે છે. પણ એમ ન હોય, દર વખતે કે મારો વાંક ન હોય, મારી ભૂલ ન હોય. અરે પણ મનીષા, તું સમજ, મમ્મીની અડધી જિંદગી તો દાદી આરે ઝઘડો કરવામાં જ વહી ગઈ. પછી થોડુંક થયું તો પપ્પા વહી ગયા. અને પછી અમને, મને ને મારી બેન ને બેયને ગમે એમ કરીને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, બધું કરી દીધું. હવે હું મોટો થઈને એની યારે બાંધવાનું કરું તો કેવું લાગશે? તમે એમ કહો છો કે હું ચૂપ રહું. ચાલો હું ચૂપ રહું ને બધું કામ બરાબર કરું, બરાબર, તોય તમને કોઈ હેરાન કરે તો તમે ચૂપ રહેવાના છો? એવું પોસિબલ બને? અને તાળી છે ને એક હાથે ન વાગે. માન્યું કે તમારા મમ્મીએ તમારા માટે ઘણું બધું કર્યું છે, પણ હું તે મારું ઘર છોડીને જ આવી છું ને. મારા માટે તમારી કોઈ ફરજ નથી ને હંમેશા તમે મમ્મી આગળ સારું બતાવવા માટે તમે મારું અપમાન કર્યા રાખો છો. બહાર તમે બધાની સામે મારું અપમાન કરો છો અને પાછા રૂમમાં આવીને તમે સારું સારું બોલો છો કે ફરવા જઈએ ને જમવા જઈએ ને મોંઘા મોંઘા ગિફ્ટ આપો. મારે કાંઈ એવું જોતું નથી, મોંઘું મોંઘું ગિફ્ટ કે કાંઈ બી. તમે મારે ખાલી છે ને આ ઘરની વહુ છું ને એનું મને સન્માન જોવે છે. અને આ બધું ત્યારે જ પોસિબલ બનશે જ્યારે તમે મારા માટે બોલશો ને નહીં બોલો ને તો હું આખી જિંદગી માફી જ માંગ્યા રાખીશ. મમ્મી, તમને એક વાત કહું પણ ખોટું નહીં લાગે ને? ના ના, કાંઈ ખોટું નહીં લાગે. કે ને તારી વાતનું થોડું ખોટું લાગે? દાદી તમને કારણ વગરના હેરાન કરતા હતા? હા, કારણ વગરના મને આખો દિવસ હેરાન જ કર્યા કરતા હતા. મારું એકેય કામ એમને ગમતું નહોતું. અને તાર પપ્પાએ કોઈ દિવસ મારી તરફ નથી બોલ્યા કે નથી મારો પક્ષ લીધો. ગમે એટલી હું સાચી હોઉં ને તોય તે ઈ દાદીનું જ સાચું માને. હા, તારા પપ્પા હારો છોકરો તો બની ગયા પણ હારો પતિ ન બની શક્યા. તો મમ્મી, મેં તે પપ્પાની જેવું જ કર્યું. આમ તો જોવા જઈએ તો પપ્પાની કોપી જ થઈ ગયો ને, કે પપ્પાએ તે ખાલી એના મમ્મી તરફ જ બોલ્યા, એટલે તમારી તરફ ન બોલ્યા. અને હું તે મનીષા તરફ કાંઈ બોલતો જ નથી અને બધું મારા મમ્મી તરફ જ બોલું છું, બધું એમનું જ સાચું માનું છું. હા, તારી વાત સાચી છે. નાનાથી તો ભૂલ થાય પણ ક્યારેક મોટાથી ભૂલ થઈ જાય છે. તો હાલો આપણે એ ભૂલને સુધારી લઈએ અને સંબંધને વધારે મજબૂત બનાવી દઈએ. મનીષા. હા મમ્મી. મનીષા, મને માફ કરી દેજે. જેવું મારી હાઉએ મારી હારે કર્યું ને એવું જ તે મેં તારી હારે કર્યું. પણ હવેથી એવું નહીં કરું. હવેથી હું મારી ભૂલ સુધારવાનો પ્રયત્ન કરીશ.